વિસાવદરના લીમધરા ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો. વિપુલ કોટડિયાની પોલીસે કરી ધરપકડ. આરોપી મેડિકલ ડિગ્રી વગર આપતો હતો સારવાર. દવા, ઇન્જેક્શન સહિત 55,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી. 9 જિલ્લામાં તરખાટ મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો. 10 આરોપીઓની કરી ધરપકડ. 92 ગુના આચરનાર રણજીત ઉર્ફે બોડિયાની ગેંગ સામે પોલીસની લાલાણ. દાહોદમાં ખનીજ વિભાગનો મેગા સર્જિકલ સ્ટ્રાઇક. ફાંકિયા સાગટાલા રોડ પર ખનીજ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ. 9 ડમ્પર સાથે 2 કરોડનો મુદ્દામાલ જપ્ત. ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો. જૂનાગઢમાં એબીવીપીના કાર્યકર્તાઓ કાયદાનું ભાન ભૂલ્યા. કેટલાક કાર્યકર્તાઓ કાર પર ચડી સીન સપાટા કરતા જોવા મળ્યા. નોબલ યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક દરમિયાન ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાઈ હતી રેલી. રાજકોટમાં આંગણવાડી બહેનોનો વિરોધ. જુબેલી ચોક ખાતે જિલ્લાભરની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં થઈ એકઠી. પગાર વધારો, મોબાઈલ આપવો સહિતની માંગ સાથે કર્યો વિરોધ. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન. સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ. મેટ્રોપોલિટન કોર્ટના લવ જિહાદ મામલે ઉગ્ર પ્રતિક્રિયા. રજિસ્ટ્રાર MM સૈયદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ. હિન્દુ સંગઠનના આગેવાનોએ કલેક્ટર કચેરીએ સોંપ્યું આવેદનપત્ર. રજિસ્ટ્રારને નોકરીમાંથી હટાવવા અને એફઆઈઆર નોંધવાની માંગ. સરકારને અપાયું 15 દિવસનું અલ્ટિમેટમ. પગલાં નહીં લેવાય તો રસ્તા પર ઉતારવાની ઉચ્ચારી ચીમકી. કડાણા તાલુકાની માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ. 6 મહિના પહેલા સરપંચનું નામ ભ્રષ્ટાચારમાં સામે આવ્યા બાદ પણ સસ્પેન્ડ ન કરાતા રોષ. તંત્ર સરપંચને છાવરતો હોવાની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત. દૂધ ભરાવાના વિવાદમાં ગાંધીનગરનું દહેગામ સજ્જડ બંધ. એસટી ચોક, એપીએમસી, શાક માર્કેટ, ચોકસી બજારમાં દુકાનો બંધ રાખીને વેપારીઓએ પશુપાલકોને આપ્યો ટેકો તો આજુબાજુના ગામડાઓ પણ સંપૂર્ણ રહ્યા બંધ. ઈરાનનો ઇઝરાયલ પર મિસાઇલ અને ક્લસ્ટર બોમ્બથી ભયાનક હુમલો. સતત ગૂંજતા રહ્યા સાયરનના અવાજ. ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા તબાહીના દ્રશ્યો. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને ઇઝરાયલ પર કર્યો મિસાઇલ હુમલો. અલગ અલગ તબક્કામાં થયેલા હુમલામાં અનેક લોકો થયા ઘાયલ. અનેક સ્થળોએ ક્લસ્ટર બોમ્બ સહિતના ઉપયોગથી પહોંચ્યું વધુ નુકસાન. પોલીસ અને એફએસએલની ટીમે ઊન ગામમાં પહોંચીને કરી તપાસ. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ હાલ કાબૂમાં. દીકરીને પરત લાવવા મુદ્દે 2 સમાજના લોકો વચ્ચે થઈ હતી ભારે બબાલ. ઓગઢનું ઊણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગામમાં 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકાયો. અત્યાર સુધીમાં પોલીસે 62 લોકોની કરી અટકાયત. સમાજની દીકરીને પાછી લેવા માટે ટોળાએ ગામમાં પહોંચીને કરી હતી તોડફોડ.